નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓસીસીના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે નવનીત પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલું મટીરિયલ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10 નું લેટેસ્ટ મટીરિયલ પ્રથમ સામયિક પરીક્ષા માટેનું જે આવી ચૂક્યું છે અને ખાસ એના સોલ્યુશનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયના સોલ્યુશનને ધ્યાનમાં રાખીને હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાની મજેદાર રીતોને સાથે અને તમને સમજાઈ જાય એવી રીતે સોલ્યુશનની શરૂઆત કરીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારું કાર્ય છે, તમે જો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે વિડીયો જોતા રહ્યો. સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો અને બાજુમાં તમને લોકોને શેર ઓપ્શન આપેલો છે, તે તમારા મિત્ર સાથે શેર કરી દેજો આ વિડીયોની લિંકને. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંદર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ ચોક્કસથી કરજો, જેથી તમારી કમેન્ટને કારણે અમને મોટિવેશન મળી રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તો અહીંયા આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ બી પ્રકરણ નંબર 1 નો આપણે અભ્યાસ કરવાનો છે. સરસ મજાની માહિતી આપેલી છે. જે વિદ્યાર્થીઓ હજુ સુધી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું મટીરિયલ મેળવી નથી શક્યા ને, એ લોકો માટે ખાસ અગત્યની માહિતી કે તમે જો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ઘર બેઠા મંગાવવા માટે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલો જે નંબર છે 7046222254 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. તો કે વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 1 સૂચના શું આપેલી હશે? નીચે આપેલા પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપવાના છે. 13 માંથી કોઈ પણ 9. આ 18 ગુણનો આપણા માટે વિભાગ બી રહેશે, જેની અંદર પ્રશ્ન ક્રમાંક હશે 25 થી 37 અને પ્રત્યેકના હશે 2 ગુણ. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી જ રકમ તમને આપેલી છે જોરદાર, અને આ રકમ તમારા માટે ચોપડીની અંદરની જ છે. તો જોઈએ આપણે. તો કે અહીંયા તમારા માટે જે રકમ આપેલી છે એમાં લખેલું છે કે સમજાવો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો કે એના માટે આપણે જોઈએ તો અહીંયા તમારા માટે જે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. રેડી? આમાંથી આપણે 5 ને કોમન કાઢીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આપણા માટે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ કેટલા થઈ ગયા? તો કે 5 થઈ જશે. રેડી? ચાલો તો અહીંયા 5 ના 5. હવે આપણે કાઉન્સની અંદર ગુણાકારની પેટર્ન લેશું. તો ચાલો એના માટે કામ કરીએ. અહીંયા આપણે 5 ને કોમન કાઢેલા છે એટલે અહીંયા આપણે કેટલા થઈ જશે? 1 થઈ જશે. ચાલો ત્યાં આપણા માટે થઈ જશે 1. રેડી? ચાલો હવે શું કરશું? તો કે ગુણાકાર સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે ગુણાકારની અંદર 4 તેરી 12, 12 દુ 24. અહીંયા 24 થઈ ગયા અને 6 સત્તા કેટલા થઈ ગયા? તો કે 42. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો ચાલો ગુણાકાર કરી નાખીએ. તો અહીંયા કેટલા થઈ જશે? 24 અને અહીંયા થઈ ગયા 42. રેડી? ચાલો 4 દુ 8 થઈ ગયા. અહીંયા 2 દુ 4, 4 દુ 8, ચોકે ચોકે 16. તો અહીંયા થઈ ગયા 8. અહીંયા 6 ને 4 10 નો 0, વિદા પડી 1 અને અહીંયા થઈ ગયા 8, 9 ને 10. તો 1008 તમને ગુણાકાર સ્વરૂપે મળી જાય છે. તો અહીંયા થઈ ગયા 1008 પ્લસ 1 કાઉન્સ પૂરો. તો અહીંયા 5 કાઉન્સની અંદર 1009 થઈ ગયા. રેડી? ચાલો 9 50 ને 45 0 5. તો અહીંયા 5045 તમારા માટે જવાબ તમને મળે છે. તો 5045 જે મળે છે તે તમારા માટે કેવી સંખ્યા છે? તો કે વિભાજ્ય સંખ્યા છે, કારણ કે તે 5 ની ગુણિત છે. રેડી? અહીં આપેલ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. સંખ્યા છે કારણ એનું એટલું છે કે કારણ કે એના અવિભાજ્ય અવયવ એના 1009 છે, એ અવિભાજ્ય અવયવ મતલબમાં છે તમને આપેલો, અને 5 કેવો છે? તેના ગુણકમાં છે, એટલે વિભાજ્ય સંખ્યા છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજા નંબરનો દાખલો.
6 પ્લસ વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના ફોર્મેટિંગ કામ ઉપરના દાખલાઓ તમને જ્યારે પૂછાતા હોય ને ત્યારે એક ફોર્મેટની કામથી જ તમારું કામ થઈ જાય. જો અહીંયા તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ધારો કે અહીંયા તમને જે સંખ્યા આપેલી છે તો વર્ગમૂળની અંદર કઈ સંખ્યા આપેલી છે તો કે વર્ગમૂળની અંદર તમને લોકોને આપેલા છે 2. તો વર્ગમૂળમાં 2 આપેલા, ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. હવે એના છેદમાં બી બરાબર આપણે 2 વર્ગમૂળ 2 લઈ લેશું. ત્યારબાદ એ બરાબર વર્ગમૂળ 2 અને શું થઈ જશે? બી થઈ જશે. રેડી? ત્યારબાદ બંને બાજુ શું લેતા તો કે વર્ગ લેતા, એટલે એનો સ્ક્વેર બરાબર 2b નો સ્ક્વેર આવું થઈ જશે. તો અહીંયા લખી દેશું આપણે 2. ત્યારબાદ અહીં આપણા માટે થઈ ગયું કે અહીં 2 એ સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે. તે જ રીતે 2 એ એનો પણ અવયવ છે. તો હવે આપણે પાછી ધારણા કરશું. ધારો કે એ બરાબર 2c ધારતા અને બંને બાજુ વર્ગ લેતા, તો અહીંયા એનો સ્ક્વેર બરાબર 2 નો વર્ગ c નો સ્ક્વેર થઈ જશે. હવે એ સ્ક્વેર બરાબર અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે 2b નો સ્ક્વેર છે. તો આ પરિણામનો ત્યાં ઉપયોગ કરશું, એટલે કે 2b નો સ્ક્વેર બરાબર 2 સ્ક્વેર c નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને બાજુથી આપણે ભાગ ઉડાડશું તો બી સ્ક્વેર બરાબર 2c નો સ્ક્વેર આપણને લોકોને મળી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં 2 એ બી સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે. 2 એ બી નો પણ અવયવ છે. આથી આમ 2 એ અને બી નો સામાન્ય અવયવ છે. આથી આપણી ધારણા ખોટી છે અને આથી વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. હવે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો અસમય સંખ્યા જ મળે. અસમય સંખ્યા મળે. આથી 6 પ્લસ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? એક ફોર્મેટિંગ લાઈન, તમને લોકોને અહીંયા વર્ગમૂળ 5 આપેલું હોય તો ફોર્મેટમાં 5 મૂકી દો. તમને 3 આપેલું હોય તો ફોર્મેટમાં 3 મૂકી દો. બહુ આસાન છે. રેડી? અટવાવાની ક્યાંય જરૂર છે એવું બનતું જ નથી. એકદમ ફોર્મેટ લેટેસ્ટ તમે તૈયાર કરો એટલે તમારા માર્ક્સ બેઠા રોકડા ખીચામાં આવી જાય. રેડી? ચાલો, ત્રીજા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો, 60 અલ્પવિરામ 120 અને 288 નો ગુસ્સા તેમજ લસ્સા શોધો. તો અહીંયા 60 ના આપણે લોકો ભાગલા પાડીશું. તો 60 ના ભાગલા પાડીશું તો કેટલા મળી જશે આપણને લોકોને? તો કે ભાઈ 2 વડે ભાગ ચાલશે ખરા? તો કે યસ, 2 વડે ભાગ ચાલશે. શા માટે? તો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો એનો 2 વડે નિશેષ ભાંગી શકાય. રેડી? તો આનો 2 વડે આપણે ભાગ ચલાવીએ તો કેટલા થઈ ગયા? 30. હવે 30 ના પણ આપણે 2 વડે ભાગ ચાલે તો કેટલા થઈ ગયા? 15. હવે 15 નો 2 વડે ભાગ ચાલે નહીં. તો હવે આપણે કેટલા વડે ચલાવવો પડે? તો કે હવે આપણે એને 3 વડે ચલાવવો પડે. શા માટે? તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જો 3 નો ગુણિત હોય તો 3 વડે નિશેષ ભાંગી શકાય. તો 3 વડે ભાગ ચલાવીએ એટલે આપણને અવયવ કયો મળશે? તો કે 5. અને 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 એકા કેટલા થઈ ગયા? તો કે 5. ચાલો, 120 ના ભાગલા પાડીશું તો અહીંયા આપણને લોકોને મળી જશે 2 વડે ભાગ પાડીએ તો 60, 2 વડે ભાગ પાડીએ તો અહીંયા થઈ ગયા 30, ફરી 2 વડે ભાગ પાડીશું તો અહીંયા મળી ગયા 15. હવે 3 વડે ભાગ પડશે તો અહીંયા તમારા માટે 5 અને 5 વડે ભાગ ચાલ્યો તો અહીંયા કેટલા થઈ ગયા? 5 એકા 5. ચાલો, એ જ રીતે 288 ના ભાગલા પાડીએ તો આપણને અહીંયા શું મળશે? 2 વડે ભાગ ચલાવીએ એટલે 144 મળી ગયા. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 7 દુ 14 અને 2 દુ 4, 72 મળી ગયા. 2 વડે ભાગ ચલાવીએ તો 36 દુ 72. એની ફરી 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા થઈ ગયા તમારા માટે 18 દુ 36. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો 9, પછી 3 અને અહીંયા 3 એકા 3. ચાલો, હવે આના અવયવ આપણે લખી દઈએ, અવિભાજ્ય અવયવ. તો અહીંયા 60 માટે શું આવશે? તો કે 60 માટે આવશે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. રેડી? 120 માટે શું આવશે? તો કે 120 માટે આવશે વિદ્યાર્થી મિત્રો 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5.
રેડી? અને 288 માટે શું આવશે? 288 માટે વિદ્યાર્થી મિત્રો આવશે 1 2 3 4 ને 5 એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3 નો વર્ગ આ આવી ગયું. રેડી? ચાલો હવે આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો લસ્સા અને ગુસ્સા આપણે મેળવવાનો છે. તો એના માટે આપણે કામ કરીએ તો કે ગુસ્સા પહેલા મેળવી લઈએ. તો કે ગુસ્સા કેટલી સંખ્યાઓ આપેલી છે આપણને લોકોને? તો કે 60 અલ્પવિરામ 120 અલ્પવિરામ 288. આના માટે ગુસ્સાનું કામ કરીએ તો ગુસ્સા આપણને કેટલો મળશે? અહીંયા આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય અવયવ હોય તો આપેલી સંખ્યાઓ છે એના અવયવો પાડેલા છે, એમાં સામાન્ય અવયવ હોય તો સૌથી નાની ઘાત વાળા પદોનો ગુણાકાર. તો સૌથી નાની ઘાત વાળું અહીંયા 2 ની 2 ઘાત છે 2 ના અવયવોમાં. અહીંયા તમને 3 ની અંદર 3 છે અને અહીંયા કયું છે? તો કે 5 છે. તો આપણા માટે વિદ્યાર્થી મિત્રો સોરી 5 આમાં ત્રણેયમાં નથી આપેલું એટલે 5 ને લેવાનું નહીં. તો અહીંયા 2 ની 2 અને 3 તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો અહીંયા થઈ ગયું 2 ની 2 ગુણ્યા કેટલા થઈ ગયા? 3. તો અહીંયા 2 નો વર્ગ એટલે થઈ ગયો 4 અને 4 તેરીને કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો કે 12. આપેલી સંખ્યામાં ગુસ્સા આપણને લોકોને 12 મળી જાય છે. અને લસ્સા શોધવાનો છે તો લસ્સા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કામ કરીશું. તો લસ્સા માટે આવશે લસ્સા એ જ પ્રમાણે જે રીતે આપણે ઉપર લખેલું છે ને એવી જ રીતે લખી દેશું 60 અલ્પવિરામ 120 અલ્પવિરામ 288. રેડી? અને આપણે એનો જવાબ લખીશું. ચાલો શું આવશે? આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય અવયવ હોય તો સૌથી મોટી ઘાત વાળો. તો આમાં 2 છે ને એ સામાન્ય અવયવ તરીકે છે. તો એમાં 2 ની સૌથી મોટી ઘાત તો 2 ની 5 ઘાત થઈ ગયું ગુણ્યા. હવે જોઈએ 3 નો ત્રણેય તમારા માટે સામાન્ય અવયવ છે તો 3 ની 2 ઘાત તમારા માટે થઈ ગયું. તો અહીંયા થઈ ગયું 3 ની 2 ઘાત અને બાકી કોણ રહી ગયું? તો કે 5 રહી ગયા. તો 5 વડે ગુણી દેવાનું. ચાલો થઈ ગયું. ચાલો તો 2 ની 5 ઘાત. તો અહીંયા શું થઈ ગયું? 2 ની 5 ઘાત એટલે આ રીતે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. તો અહીંયા થઈ ગયું 32 ગુણ્યા અહીંયા કેટલા થઈ ગયા? 9 એને ગુણ્યા કેટલા થઈ ગયા? 5. તો 9 પંચા ને 45 45 ગુણ્યા 32 તમારે લોકોએ મેળવવાનું છે. તો ચાલો એકદમ આસાન છે વિદ્યાર્થી મિત્રો 45 ગુણ્યા 32 ની ક્રિયા આપણે લોકો ગુણાકારના માધ્યમથી જોઈ લેશું. તો અહીંયા તમારા માટે 5 દુ 10 અહીંયા 5 તેરી 15 4 તેરી 12 4 દુ 8 અહીંયા 0 અહીંયા થઈ ગયા 6 ને 8 કેટલા થઈ ગયા? તો કે 14 નો ચોગડો વિદા પડી 1 2 ને 1 3 ને 4 એટલે 4 ને અહીંયા 1. તો કે 1440 તમને લોકોને લસ્સા પ્રાપ્ત થાય છે. તો 1440 લસ્સા અને ગુસ્સા કેટલો મળી જાય છે? તમને 12 મળે છે. તો ખાસ કરીને આવા પ્રકારના દાખલાની અંદર ધ્યાન આપજો. આવા દાખલા તમને હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે અથવા તો તમને લોકોને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. 2 માર્ક્સની અંદર પૂછાય તો આવી તમામે તમામ ડિટેલિંગ માહિતી તમારા લોકોએ દર્શાવવી ફરજિયાત જરૂરી બની જાય છે. ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આપેલી છે. રેડી? ગુજરાત બોર્ડની જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર ધોરણ 10 માટેની જે પરીક્ષા એની અંદર સારામાં સારા ગુણ જો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક જબરજસ્ત વિકલ્પ બનીને આવ્યું છે. ઓસીસી દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ 2026 ની અંદર જો તમે ગણિત વિષયની અંદર નબળા છો તો ગણિતમાં સારા ગુણ મેળવવા માંગો છો તો તમે ગણિત વિષયની અહીંયા બેચ પરચેસ કરી શકો છો. તમે વિજ્ઞાન વિષય જેવા વિષયની અંદર તમે નબળા છો તો તમે વિજ્ઞાનની બેચ પરચેસ કરી શકો છો. એસએસ કે ઇંગ્લિશ જેવા વિષયની અંદર તમે નબળા છો તો અહીંયા ફ્લેક્સિબલ બેચોની તમને લોકોને આપેલી છે વસ્તુઓ. રેડી? તો તમે જે બેચની અંદર જોડાવા માંગતા હોય એ બેચની અંદર ઝડપથી જોડાઈ જજો, જેની અંદર તમને લોકોને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ હશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલનું સોલ્યુશન સાથે સાથે તમને લોકોને MCQ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ અને સુપર ક્વોલિટીની અંદર લેખિત સાથેની તમને લોકોને PPT અંદર પ્રાપ્ત થઈ જશે. ગણિત જેવા વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પોકેટ ડાયરી અંદર અવેલેબલ છે, જેથી હેતુલક્ષીના સોલ્યુશન માટે થિયરીની જે પકડ હોવી જોઈએ એ પકડ તમારી આરામથી ડેવલપ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. ડેમો લેક્ચર આપેલા છે, ડેમો લેક્ચરની ખાતરી કરી અને ચોક્કસથી જોડાઈ જજો. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, તમે બાકી રહી જતા નહીં. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 2 સંખ્યાઓનો ગુસ્સા તમને 9 આપેલો છે અને લસ્સા તમને લોકોને 400 ને
59 આપેલો છે. જો તે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 27 હોય તો બીજી સંખ્યા કેટલી થાય? તો અહીંયા તમારા માટે જે સૂત્ર આપણે લોકોએ યુઝ કરવાનું છે તે સૂત્ર પ્રમાણે આપણે કામ કરીએ. તો અહીંયા ગુસ્સા આપણને આપી દીધો છે, ગુસ્સા. હવે આને આપણે આવી રીતે લખશું, એ અલ્પવિરામ બી, કારણ કે એક સંખ્યાની ચર્ચા કરી છે ને એટલા માટે. કેટલો આપેલો છે? તો કે 9 આપેલો છે. રેડી? ચાલો, લસ્સા કેટલો થઈ જશે? તો કે લસ્સા આપણને લોકોને આપી દેવામાં આવેલો છે અહીંયા, એ અલ્પવિરામ બી બરાબર 459. તો અહીંયા થઈ ગયો 459, તમને લોકોને લસ્સા મળી ગયો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો તે સંખ્યાઓનો એક સંખ્યા એટલે કે એ બરાબર કેટલા આપી દીધા તમને લોકોને? 27. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બી બરાબર તમારા માટે ક્વેશ્ચન માર્ક છે. તો ચાલો, જ્યારે આવી રીતે લસ્સા, ગુસ્સા અને સંખ્યાઓ તમને આપેલી હોય ને ત્યારે એવલ નંબર એક જ સૂત્ર વપરાશે ને એ આપણું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. રેડી? ચાલો, અહીંયા સૂત્ર આવી ગયું છે. તો હવે કામ કરીશું. ચાલો, ઇરેઝ કરી નાખીએ. ગુસ્સા આપણને આપેલો છે, તો ગુસ્સા કેટલો છે? 9 છે. તો અહીંયા 9 મૂકી દેશું. ચલો, એને ગુણ્યા લસ્સા કેટલો આપેલો છે? 459. તો એ મૂકી દીધો. એ બરાબર કેટલા? 27. અને આપણે બી બરાબર કિંમત શોધવાની છે. તો બી ને જો આપણે કરતા બનાવીએ ને તો અહીંયા શું થઈ જાય? તો કે બી બરાબર 9 ગુણ્યા 459 અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 27 મિત્રો થઈ જશે. તો હવે અહીંયા ભાગ ઉડાડીશું. તો આપણે ભાગ ઉડાડીએ તો અહીંયા કેવા થઈ ગયા ભાગ આપણા માટે? તો કે અહીંયા ભાગ ઉડશે ને તો આવું થઈ જશે, 9 તેરી 27. તો અહીંયા 9 9 ઉડી ગયા. રેડી? હવે આને આપણે 3 વડે ભાંગવું પડશે. તો અહીંયા થઈ જશે તમારા માટે 45 અને 9 એને આપણે 3 વડે ભાંગીશું. તો અહીંયા કેટલા થઈ ગયા? 3 એકા 3. ચાલો, કેટલા આવ્યા? 1 અને 5. 5 તેરીને 15. તો અહીંયા થઈ ગયો 0 0 અને 9 ઉતાર્યા, 3 તેરીને 9. તો 153 આપણને લોકોને આન્સર મળી જાય છે. અહીંયા 153 તેરી 3 3 ઉડી જશે. તો બી બરાબર આપણને આન્સર કેટલો મળે છે? 153 આપણને આન્સર મળી જાય છે. રેડી? તો આ પ્રકારના દાખલા તમને લોકોને પૂછાઈ શકે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. અગત્યની માહિતી રૂપી દાખલાઓ તમારા માટે અહીંયા આપેલા છે. અને બીજી એક વાત ખાસ, કે અહીંયા ભાગ ઉડી જ જશે. ખોટો ગુણાકાર કરીને 27 વડે ભાંગવા જાવ અને 27 એકાના ઘડિયામાં ન આવડે અને આપણા ખોટા માર્ક્સ વયા જાય, એવું કામ કરતા નહીં. ચાલો, 5મા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ચોપડીનો બેઠો દાખલો આપેલો છે. રેડી? ગુસ્સા 306, અલ્પવિરામ 657 બરાબર 9 અને આપેલું હોય અને લસ્સા તમને 306 657 તમારે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે તમને લોકોને ગુસ્સા 306, અલ્પવિરામ 657 બરાબર કેટલા આપી દીધા? તો કે 9 આપી દીધા. લસ્સા 306 657 આપણે લોકોએ શોધવાનો છે. તો હવે ગુસ્સા આવી ગયો, લસ્સા આવી ગયો, બંને સૂત્રની અંદર કામ થઈ ગયું. તો આપણે લોકો એનું કમ્બાઈન જે સૂત્ર છે એ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. પરીક્ષાની અંદર ખરા ખોટાની અંદર તમને પૂછાઈ શકે છે અને અગાઉ બોર્ડમાં પૂછાઈ પણ ગયેલું છે. ગુસ્સા એ અલ્પવિરામ બી ગુણ્યા લસ્સા એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી. આ તમારું સૂત્ર વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે એવું છે. તો ચાલો, આની અંદર આપણે કિંમત એડ કરી દઈએ. તો અહીંયા શું થઈ ગયું? આપણને 306 એટલે આ તમારા માટે એ છે. આ તમારા માટે શું આપેલું છે? તો કે આ તમારા માટે એ છે. આ તમારા માટે શું છે? તો કે આ તમારા માટે બી છે. રેડી? ચાલો, તો એ બરાબર કેટલા થઈ ગયા? તો કે અહીંયા 306 થઈ ગયા ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 657 થઈ ગયા. રેડી? તો એ અને બી આપણને ખ્યાલ આવી ગયો કેટલી કિંમતમાં આપેલું છે. તો ચાલો, એના પછીનો આપણે લોકો કરતા જ બનાવી દઈએ લસ્સાને. તો લસ્સા બરાબર એ ગુણ્યા બી છેદમાં ગુસ્સા થઈ જશે. હવે આપણે અહીંયા કિંમતો દર્શાવીએ તો કિંમત આપણી શું થઈ જશે? તો કે કિંમત થઈ ગઈ આપણા માટે 306 ગુણ્યા 657 છેદમાં કેટલા થઈ જશે? છેદમાં તમને માટે થઈ ગયા 9. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડાડીશું ને તો ભાગ કંઈક આવો ઉડશે આપણા માટે, 34 ગુણ્યા 9. અહીંયા ગુણાકાર કરતા નહીં પ્લીઝ. ગુણાકાર કરીને તમારો સમયને બરબાદ કરતા નહીં. રેડી? અહીંયા ગુણાકાર ન કરાય. જે મગજના થોડાક વીક હોય ગયા હોય ને એને ગુણાકાર કરે, ગુણાકાર કરી 9 વડે ભાંગે. એટલે બાપુ પછી એમાં કેવડો સમય જાય. રેડી? અહીંયા 9 9 ઉડાડી દો તમારા. ચાલો, હવે અહીંયા તમારા માટે થઈ ગયું 34 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 34 ગુણ્યા 657. ગુણાકાર કરશો ને ચોપડીનો બેઠે બેઠો દાખલો છે. 22 33 8 તમારો જવાબ આવી જશે. આ તમારો જવાબ 22 33 8 તમારો જવાબ મળી જશે. બહુ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને મોસ્ટ આઈએમપી તો ખરો જ.
મોસ્ટ આઈએમપી દાખલો છે અને બહુ આસાન દાખલો છે. આના બેઠા રોકડિયા માર્ક્સ ખીચામાં મૂકી દેવા જોઈએ. રેડી? ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 6 નંબરના દાખલા માટે. તો કે અહીંયા કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 25 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કરો. તો કે જો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 25 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 2 વડે વિભાજ્ય હોય. તો 25 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં 2 હોવો જોઈએ. પરંતુ અહીં આપણે જોઈએ તો 25 ની n ઘાત બરાબર 5 ની 2n ઘાત તમારા માટે થાય છે. અહીંયા 25 એટલે 5 નો વર્ગ અને 2 નો ગુણાકાર થઈ જાય છે એટલે 2n ત્યાં લખાણું છે. તો આથી 25 ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક તમને કયો જોવા મળે છે? 5 જોવા મળે છે. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્ય શરત અનુસાર નક્કી થાય છે કે 25 ના n ઘાતના અવયવીકરણમાં 5 સિવાયનો કોઈ બીજો અવયવ નથી. આથી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 25 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય. તો આખી માહિતી તમારા માટે આપેલી છે. આવો તમને 4 ની n ઘાત માટેનો અને 6 ની n ઘાત માટેનો દાખલો તમને ચોપડીની અંદર આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનું પણ સોલ્યુશન આ રીતેનું જ છે. ફોર્મેટિંગ લાઈન ઉપર કામ થાય છે એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા એક ફેરફાર છે, એ ફેરફાર તમારા લોકોએ જોઈ લેવાનો. 6 ની n ઘાત હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા n ઘાત થઈ જશે. 4 ની n ઘાત હોય તો 2 ની 2n ઘાત તમારા માટે થશે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. એકદમ સહેલો એવો દાખલો તમને આ લોકોને આપેલો છે. ચાલો, ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે અત્યારે તમે વિડીયો સ્વરૂપે જોઈ રહ્યા છો, જો તમે લોકો એને પીડીએફ સ્વરૂપે ફોર્મેટમાં મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ તમને લોકો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને પીડીએફ મેળવવા માટેની લિંક તમને લોકોને આપેલી છે. ચોક્કસથી વિઝિટ કરી લેજો અને તે લિંક મેળવી લેજો અને પીડીએફ પણ મેળવી લેજો. પીડીએફ મેળવશો તો પીડીએફ તમને લોકોને ઓસીસીના એપ્લિકેશનની અંદરથી પ્રાપ્ત થઈ જશે. તો પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 336 અને 54 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની કરણની રીતે મેળવો અને તેનો લસ્સા પણ તમારે લોકોએ મેળવવાનો છે. તો ગુસ્સા મેળવવાનો છે અને લસ્સા મેળવવાનો છે. ચોપડીનો જ દાખલો છે પણ અહીંયા ચકાસણી કરવાની તમને લોકોને આપેલી નથી. તો અહીંયા 336 થઈ ગયા તમારા માટે. તો 336 ના આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગલા કરીશું. તો 2 વડે આપણે ભાગ ચલાવીશું. તો 2 એકા 2, 1 વધ્યો, 3 લીધા, 6 દુ 12. રેડી? 1 વધે છે, પાછા એવા તમારા માટે 6 એટલે 16 થઈ ગયા. તો કે અહીંયા થઈ ગયો 8 દુ 16. ચાલો 2 વડે ભાગ ચલાવીશું તો અહીંયા થઈ ગયા 8 અને અહીંયા થઈ ગયા 4. ફરી 2 વડે ભાગ ચલાવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે 42. ફરી 2 વડે ભાગ ચલાવીશું તો અહીંયા આપણને મળી જશે 21. ચાલો હવે આપણે 3 વડે ભાગ ચલાવીશું તો અહીંયા થઈ ગયા 7 અને અહીંયા થઈ ગયા 7 એકા 7. ચાલો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલા છે 54. ના પણ આપણે લોકો ભાગલા પાડીશું. તો અહીંયા 54 ના ભાગલા પાડીશું. તો અહીંયા થઈ ગયો 2 વડે આપણે લોકો ભાગ ચલાવીએ તો અહીંયા થઈ ગયા આપણા માટે 2 દુ 4 એટલે 1 વધ્યો અને બાજુમાં પાછા. તો અહીંયા 7 દુ 14. પછી આપણે લોકો 3 વડે ભાગ ચલાવીશું તો 9 તેરી 27. ફરી 3 વડે એટલે 3 તેરી 9 અને 3 એકા કેટલા થઈ ગયા? 3. તો ચાલો આપેલી સંખ્યાના આપણે લોકો અવયવો લખી દઈએ. તો અહીંયા તમારા માટે અવયવ કંઈક આવા આવશે. 336 બરાબર થઈ જશે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 થઈ જશે. અને 54 ના અવયવ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પ્રાપ્ત થઈ જશે 2 ગુણ્યા 3 ની 3 ઘાત તમને પ્રાપ્ત થઈ જશે. રેડી? ઓકે. હવે શું કરવાનું થશે? તો કે આપણે ગુસ્સા શોધી લઈએ. તો કે ગુસ્સા એ અલ્પવિરામ બી જેની જગ્યા ઉપર આપણે લખશું 336 અલ્પવિરામ કેટલા? 54. તો આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી નાની ઘાત વાળું. આમાં 2 ની 4 ઘાત ને 2 એ સામાન્ય છે. તો એમાં નાની ઘાત વાળું કઈ છે? તો કે 2. તો 2 તમારા માટે અહીંયા થશે. ત્યારબાદ બીજી સામાન્ય અવયવ બીજો કયો છે? તો કે 3 છે. હવે આ 3 અહીંયા છે ને 3 ની 3 ઘાત છે. તો નાની ઘાત વાળું લેવાનું એટલે અહીંયા કઈ આવશે? તો કે 3 આવશે. તો કે અહીંયા એને ગુણ્યા કેટલા થઈ ગયા? 3. તો કે અહીંયા ગુણાકાર કરીશું તો 3 દુ ને 6 તમારા માટે જવાબ થઈ જશે.
7 આમાં છે, આમાં નથી, એટલે એને સામાન્ય ગણાય નહીં. ચલો લસ્સા માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે લસ્સા માટે લસ્સા 336 અને 54 બરાબર. આપેલી સંખ્યાના અવયવમાં સામાન્ય હોય તો સૌથી મોટી ઘાત વાળું તો 2 છે એ આમાં સામાન્ય અવયવ છે, તો મોટી ઘાત વાળું કયું છે? 2 ની 4 ઘાત. તો અહીંયા આપણે લખશું 2 ની 4 ઘાત ગુણ્યા અહીંયા 3 અને 3 ની 3 ઘાત છે, તો મોટી ઘાત વાળું કયું છે? તો કે 3 ની 3 ઘાત. તો અહીંયા લખશું આપણે 3 ની 3 ઘાત તેમજ બાકી રહેલા તમામ અવયવોનો ગુણાકાર. તો બાકી કોણ રહી ગયું હવે? 7. તો 7 આમાં સમાવેશ થાય. તો ચાલો અહીંયા થઈ ગયા 7. 2 ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો અહીંયા થઈ જશે 16 અને અહીંયા થઈ જશે 3 નો ઘન એટલે 27 અને એને ગુણ્યા કેટલા થઈ ગયા? 7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું કામ કરી નાખો ને, 27 ગુણ્યા 7 મેળવી લ્યો. તો 7 7 49, 7 દુ 14, 14 ને 4 કેટલા થઈ ગયા? તો કે 18. તો અહીંયા 189 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. તો એના ઉપરથી આપણે લોકો કામ કરીએ 189 અને એને ગુણ્યા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે 16. તો ચાલો અહીંયા 16 મૂકી દઈએ. ચાલો હવે ગુણાકાર આપણે કરી દેશું. તો અહીંયા 1 એકા 1, 6 એકા 6, 8 એકા 8, 9 એકા 9. અહીંયા તમારા માટે હવે ગુણાકારની અંદર 6 6 36, 6 7 42, 6 8 48. ચાલો 6 9 કેટલા થઈ ગયા? તો કે 6 9 થઈ ગયા 54. તો અહીંયા 4, અહીંયા થઈ જશે 8 ને 8 16 ને 17, 17 ને 5 22 નો બગડો, વિદા પડી 2. અહીંયા 8 ને 2 10, 10 ને 10 20. તો અહીંયા 0 અને અહીંયા થઈ ગયા 2, 2 ને 1 કેટલા થઈ ગયા? 3. તો 3024 તમારા માટે લસ્સા મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લસ્સા કેટલો મળે છે? 3024 તમને લોકોને લસ્સા મળી જાય છે. તો થોડીક તો તમારે ગણતરીની બાબતની અંદર આળસ કરવાની નથી, એટલે તમે આળસ નહીં કરો તો તમારે ચોક્કસથી આવા દાખલાઓની અંદર બેઠે બેઠા રોકડા ખીચાના માર્ક્સ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ 8મા નંબરના હેતુલક દાખલા તરફ જઈએ. 660 અને 252 નો ગુસ્સા તેમજ લસ્સા અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો. તો 660 ના આપણે લોકો ભાગલા પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 વડે ભાગ ચાલશે, કારણ કે તમને વિડીયોના શરૂઆતમાં જ મેં જણાવ્યું કે 2 ની ચાવી અહીંયા કામ કરશે. જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એનો 2 વડે નિશેષ ભાંગી શકાય. તો 2 વડે નિશેષ ભાંગશું તો આપણને મળી જશે 330. ચાલો 2 વડે પાછો ભાગ ચાલશે. તો 2 એકા 2, 1 નો વધારો, 3 બાજુમાં આવી ગયા, 6 દુ ને 12 થઈ ગયા, 1 નો વધારો 0. અહીંયા થઈ ગયું તમારા માટે તો કે 5 દુ ને 10 એટલે 165 આપણને મળી ગયા. હવે 2 વડે ભાગ નહીં ચાલે, તો આપણે શું કરશું? આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો. એટલે જો એ 3 નો ગુણિત મળે તો 3 વડે ભાગ ચાલી શકે. તો અહીંયા 3 વડે હવે ભાગ ચલાવશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 વડે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા આપણને મળી જશે 6 ને 6 12 થઈ ગયા એટલે 3 વડે ભાગ ચાલશે. અહીંયા 5 તેરી 15 અને પાછું 5 તેરી શું થઈ ગયું? તો કે 15 થઈ ગયા. ચાલો હવે આપણે 3 વડે ભાગ નહીં ચાલે એટલે 5 વડે ચલાવશું તો 11 અને 11 એકા કેટલા થઈ ગયા? 11. 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 એકા 11. ચાલો 252 ના ભાગલા પાડીશું વિદ્યાર્થી મિત્રો. તો કે 252 નો 2 વડે ભાગ ચાલશે. 1 રેડી 2 દુ 4 અને પછી તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 6 દુ 12. રેડી? પાછો 2 વડે ભાગ ચલાવશું તો અહીંયા 6 અને અહીંયા કેટલા થઈ ગયા? 3. ચાલો ફરી હવે 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે ભાગ ચલાવશું. તો 3 વડે ભાગ ચલાવશું તો અહીંયા થઈ ગયા 21. ફરી આપણે લોકો 3 વડે ભાગ અહીંયા આરામથી ચાલશે. તો 3 વડે ભાગ ચલાવી દઈએ. રેડી? તો અહીંયા થઈ ગયા કેટલા? તો કે 7 તેરી 21 અને 7 અવિભાજ્ય છે એટલે 7 એકા 7. ચાલો 660 ના અવિભાજ્ય અવયવ લખીએ તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 થઈ જશે. જ્યારે 252 ના અવિભાજ્ય અવયવ લખીએ તો 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા કેટલા? તો કે 7 થઈ જશે. ચાલો હવે આપણે ગુસ્સા શોધવાનો છે. તો અહીંયા ગુસ્સા તમારા માટે કેટલો મળશે જેને આપણે ચેક કરી લઈએ. તો કે ગુસ્સા કાઉન્સની ગુસ્સા કાઉન્સની અંદર 660 અને 252 તમારા માટે થઈ જશે. ચાલો આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય
તો 2 સામાન્ય છે, તો એમાં સૌથી નાની ઘાત વાળું, પણ અહીંયા કોઈ સૌથી નાની ઘાત વાળું છે જ નહીં, 2 ની ઘાત સમાન છે, તો 2 ની 2 ઘાત થઈ જશે. રેડી. હવે 3 જુઓ તો કે આ સમાન છે અવયવ. ઓકે, તો એમાં સૌથી નાની ઘાત વાળું, તો 3 એકલો આવશે, તો અહીંયા 3 જ આવશે. રેડી, એટલે નો ટેન્શન, અહીંયા 3 એક જ આવશે. ઓકે, ચાલો, તો અહીંયા 3 થઈ ગયા. બીજા, હવે કોઈ સામાન્ય છે, તો કે સામાન્ય કોઈ છે નહીં, એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? 2 નો વર્ગ એટલે 4, અને 4 તેરીને કેટલા થઈ ગયા? તો કે 12 તમને લોકોને ગુસ્સા પ્રાપ્ત થાય છે. હવે લસ્સા માટે કામ કરીએ, તો લસ્સા 660 અને કેટલા થઈ ગયા? 252. આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી મોટી ઘાત વાળું, તો આમાં 2 માં તો 2 ની 2 જ ઘાત આવશે. ચાલો, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 અને 3 નો વર્ગ છે, તો અહીંયા શું થઈ જશે? 3 નો વર્ગ ગુણ્યા, હવે બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર, કેમ કે સામાન્ય અવયવ છે એમાં સૌથી મોટી ઘાત વાળા લેવાઈ ગયા. હવે બાકી કોણ રહી ગયું? તો કે 5, 11 અને 7 બાકી રહી ગયા. તો અહીંયા તમારા માટે 5 ગુણ્યા 7 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 11 થઈ જશે. રેડી. ચાલો, હવે શું કામ કરશું? 7 પંચા 35 અને એને ગુણ્યા 11, 5 8 8 એટલે 385 તમારા માટે થઈ ગયા. અને આનું જોઈ લઈએ, તો કે 2 નો વર્ગ 4 ગુણ્યા 3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 9, એને ગુણ્યા અહીંયા તમારા માટે 385 થઈ ગયા. હવે 9 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા તમારા માટે? 36. તો કે 385 ગુણ્યા 36 તમારે લોકોએ મેળવવાનું છે. તો ચાલો, 385 ગુણ્યા 36 માટે કામ કરી દઈએ, તો અહીંયા 385 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 36. ચાલો, ભાગ કરી દઈએ, તો 3 તેરી 9, 6 તેરી 18, અહીંયા 8 તેરી 24 અને 5 તેરી 15, 6 અઠ્ઠા 48 અને 6 પંચાને 30, 0. અહીંયા 5 8 ને 8 16, 16 નો છગડો, વિધા પડી 1. ચાલો, 4 ને 4 8, 8 ને 8 16, 17 ને 18, 18 નો આટલો, વિધા પડી 1, 9 10, 10 ને 3 કેટલા થઈ ગયા? તો કે 13, 13,860 તમને લોકોને અહીંયા લસ્સા પ્રાપ્ત થઈ જાય છે. 13,860 તમને લોકોને અહીંયા લસ્સા પ્રાપ્ત થાય છે, અને ગુસ્સા તમને લોકોને 12 મળે છે. તો આની અંદર થોડુંક તમારે ગુણાકાર માટેની ક્રિયામાં ધ્યાન આપવું પડશે, જરૂરી છે. જો ગુણાકાર તમારો વ્યવસ્થિત થયો ને, તો આ દાખલા રોકડા તમારા માર્ક્સ ખેંચીને આવશે. એટલે 9મા નંબરનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે 2520 નું અવિભાજ્ય અવયવીકરણની રીતે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7 હોય તો p પ્લસ q તમારે શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, 1080 માર્ચ 2025 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે. 1080 આવો જ સેમ બેઠો દાખલો, પણ 1080 લખેલો હતું. તમને લોકોને ચોક્કસથી વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લેજો. બહુ મસ્ત દાખલો તમને લોકોને 1 માર્ક્સની અંદર પૂછેલો હતો. અહીંયા તો તમને 2 માર્ક્સમાં પૂછેલો છે. તો આ દાખલામાં કરવાનું શું ભાઈ? બીજી બધી ઝંઝટ મૂકી દો. પહેલા તો આ 2520 ના અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગલા પાડો, એટલે જવાબ આપો આપ તમને લોકોને સૂઝવા મળશે, આપો આપ રસ્તો મળવા મળશે. રેડી. ચાલો, તો 2025 ના આપણે લોકો અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગલા પાડીશું ને, તો અહીંયા 2 વડે ભાગ ચાલે. તમારું શું કહેવું છે? 2 વડે ચાલે કે ન ચાલે? કમેન્ટની અંદર જણાવજો. તો કે અહીંયા તમારા માટે 2 વડે ભાગ ચાલે. શા માટે ચાલે એ કમેન્ટમાં મને જણાવજો. તો 2 એકા 2, પછી અહીંયા થઈ ગયું તમારા માટે 2 દુ 4, એટલે 1 વધે છે, 2 લઈ આવ્યા, 6 દુ 12. રેડી. અને અહીંયા 0 લાગી ગયો, તો 1260 તમારા માટે થઈ ગયા. ચાલો, નેક્સ્ટ આપણે જોઈએ 2 વડે હજુ પણ ભાગ ચાલે. તો કે 2 વડે ભાગ ચાલે એટલે 600 અને કેટલા થઈ ગયા? તો કે 630 તમારા માટે થઈ ગયા. ફરી 2 વડે ભાગ ચલાવ્યો, તો 2 વડે ભાગ ચલાવ્યો એટલે તમારા માટે થઈ ગયા 315 તમારા માટે મળી ગયા. ચાલો, હવે તો 2 વડે નહીં ચાલે, તો હવે કેટલા વડે ચલાવવાનો? તો કે હવે 3 વડે ભાગ ચલાવવાનો. તો 3 વડે ભાગ આપણો ચાલ્યો. 3 એકા 3 અને અહીંયા કેટલા થઈ ગયા? 0. અને અહીંયા ભૂલથી ખાસ ધ્યાન આપજો, 15 નો લખાઈ જાય. 15 તેરી 45 થાય, અહીંયા 105 આવશે. રેડી. ચાલો, હવે આપણે લોકો તો કે હવે 5 વડે ભાગ ચલાવવો પડશે. તો 3 વડે, તો કે હજી 3 વડે ચાલે. શા માટે ચાલે ને એનું કમેન્ટની અંદર જણાવજો. મેં તમને આગળ વિડીયોની અંદર જણાવ્યું જ છે કે 3 વડે ભાગ ચલાવવો હોય તો આપણે શું યાદ રાખવાનું. રેડી. કમેન્ટની અંદર જણાવજો. ચાલો, તો અહીંયા થઈ ગયું 3 વડે ભાગ ચલાવીએ તો 3 તેરી 9 ને અહીંયા 1 થઈ ગયો ને અહીંયા 5, તો કે 35
તેરી 105 થઈ જાય. હવે 3 વડે નહીં ચાલે એટલે કેટલા વડે ચલાવશું? તો કે 5 વડે. તો 7 પંચાને 35 એટલે 7 એકા કેટલા થઈ ગયા? 7. ચાલો હવે 2520 ના અવિભાજ્ય અવયવ તમને લોકોને આપણે લખી દઈએ તો અહીંયા તમારા માટે મળી જશે 2020 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની કેટલી? તો કે 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા કેટલા થઈ ગયા? 7. હવે રકમમાં જે આપેલું છે ને એની આપણે સરખામણી કરીએ. રકમ પરથી આપણે સરખામણી કરીએ તો અહીંયા લખી દઈએ રકમ પરથી શું આપેલું છે આપણને? તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની પી ગુણ્યા ક્યુ ગુણ્યા કેટલા? 7. તો હવે પી બરાબર કેટલા મળી ગયા? તો કે પી બરાબર 2 મળી ગયા. અને ક્યુ બરાબર? તો કે ક્યુ બરાબર આપણને 5 મળી ગયા. તો હવે આપણે શું કરશું? તો કે અહીંયા પી પ્લસ ક્યુ આપણે મેળવવાનું છે. એટલે આપણા માટે 2 પ્લસ 5 એટલે 2 ને 5 કેટલા થઈ ગયા? તો કે 7 આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાપ્ત થાય છે. તો અહીંયા જવાબ કેટલો આવશે? 7 આવે છે. કઈ રીતે આવ્યો એ જાણ્યું ને તમે? બહુ મસ્ત મજાની રીતે તમારો જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. 10મા નંબરનો દાખલો એટલે કે લસા 91 અલ્પવિરામ 143 1001 આપેલો છે અને ગુસ્સા 91 અલ્પવિરામ 143 તમારે લોકોએ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4 આપેલો છે 306 અને 657 જેની અંદર તમને ગુસ્સા 9 આપેલો હતો અને લસા શોધવાનો હતો. જ્યારે આની અંદર તમને લસા આપેલો છે અને ગુસ્સા શોધવાનો છે અને આગળ પણ દાખલો વિદ્યાર્થી મિત્રો આવી ચૂકેલો છે. તો અહીંયા આપણે લોકો કામ કરીશું. લસા 91 અલ્પવિરામ 143 બરાબર 1001 અને ગુસ્સા 91 અલ્પવિરામ 143 બરાબર ક્વેશ્ચન માર્ક. તો ગુસ્સા એ અલ્પવિરામ બી ગુણ્યા લસા એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી થઈ જશે. ચાલો આમાં આપણે ગુસ્સા શોધવાનો છે એટલે ગુસ્સા એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી ના છેદમાં 3 લસા થઈ જશે. તો ચાલો એના માટે આપણે કિંમત એડ કરાવી. એ બરાબર કેટલા લીધા? તો કે 91 ગુણ્યા અહીંયા કેટલા થઈ જશે તમારા માટે? 143 અને છેદમાં કેટલા થઈ ગયા તમારા માટે? 1001. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવું ને તો તમને આનંદ આવશે એ બાબતને જાણીને કે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 નો તમને 5005 વાળો દાખલો આપેલો છે. એનો તમે પહેલો ભાગ 5005 નો ચલાવી દો ને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવા જ કોઈક તમને સંખ્યાઓ જોવા મળશે. તો એ દાખલો પ્લીઝ તમારું પાસે સોલ્યુશન હોય ને તો વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન જોજો તો તમને ભાગલા સમજવામાં એકદમ સરળતા રહેશે. ચાલો અહીંયા જો તો તમારા માટે થઈ ગયું છે આ બાબત થઈ ગઈ ક્લિયર. હવે ગુણાકાર કરીને કોઈ ફાયદો નથી. તમે લોકો ભાગ ઉડાડશો તો જ તમને ફાયદો છે. તો અહીંયા ભાગ ઉડાડવાની જ ફિરત રાખવી આપણે. ચાલો તો અહીંયા આપણે ભાગ ઉડાડવાની સિસ્ટમ આખી બનાવી લઈએ. તો અહીંયા 1001 ના રફ કામની અંદર ભાગલા પાડીશું. તો રફ કામની અંદર ભાગલા પાડીશું તો અહીંયા 7 વડે ભાગ ચાલે તો 143 થઈ ગયા. રેડી? 143 આપણને મળી ગયા. હજુ ભાગ ચાલશે, આગળ ચલાવજો ભાગ. તો અહીંયા હવે તમારા માટે 7 વડે ભાગ ચાલી ગયા બાદ તમારા માટે 13 + 91 થઈ જશે અને એના પણ તમારા લોકોના ભાગ ચાલશે. તો અહીંયા તમારા માટે એ જ ભાગ લઈ જાઓ ને ડાયરેક્ટ કામ થઈ જાય છે. 143 ગુણ્યા કેટલા થઈ ગયા? 7 અને અહીંયા 13 + ને કેટલા થઈ ગયા? 13 + 91 અને અહીંયા 143 7 ને 7 ઉડી ગયા. તો અહીંયા તમારા માટે વધ્યા કેટલા? તો કે 13. તો આપેલી સંખ્યા 91 અલ્પવિરામ 143 નો ગુસ્સા કેટલો થઈ જશે? તો કે 13 થઈ જશે. રેડી? અહીંયા તમને લોકોને ગુસ્સા કેટલો મળી જશે? 13 મળે છે. રેડી? આ રીતેનો મસ્ત મજાનો દાખલો તમને લોકોને આપેલો હતો. અરે વાહ, જોરદાર માહિતી તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો. તો કે ઓપન થઈ રહ્યું છે કમિંગ સૂન. બોર્ડની પરીક્ષાની શ્રેષ્ઠ લેવલની તૈયારી અને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા જો માર્ક્સ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં કમિંગ સૂન તમારા માટે છે આઈએમપી બેચ. આગળના વર્ષમાં આઈએમપી બેચની ઝળહળતી સફળતાને ધ્યાનમાં રાખીને ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે પણ મોકો આપ્યો છે. જોરદાર મહેનત કરવાનો મોકો છે. વિદ્યાર્થી મિત્રો સારામાં સારા પરિણામની આશા રાખીને બેઠા હોય તો એ છે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારા માટે રિલીઝ કરેલી આઈએમપી બેચ. વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. જોરદાર ટોપ લેવલની બેચ તમારા માટે તૈયાર થઈ રહી છે અને બહુ નજીવી ફીની અંદર હશે કે તમે લોકો આરામથી પરચેસ કરીને આરામથી મહેનત કરશો ને. કાંઈ નથી આવડતું ને બધું આવડી જશે.
રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે નંબર આપેલો જ છે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ છે, જેની અંદરથી વિભાગ બી નું આજે આપણે પ્રકરણ નંબર 1 આ વિડીયોની અંદર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર મળશું પ્રકરણ નંબર 2 સાથે. ચાલો તો હું રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.